So next question, write a short note on occurrence of metal. મેટર મેઇનલી આપણને ક્યાંથી કઈ રીતે મળી છે, કઈ રીતે એને આપણે ફર્ધર યુઝ કરીશું એટલે તમને સમજાવેલી છે. જો કોઈ પણ મેટલ હોય એના માટેના બે વર્ડ ફિક્સ્ડ હોય, બરાબર. બે વર્ડ ફિક્સ્ડ હોય એનો મીનિંગ કે કોઈ પણ મેટલ મળશે તે આપણને મળશે અર્થ ક્રસ્ટ માંથી. અર્થ ક્રસ્ટ ઇટ મીન્સ ધેટ કે અર્થ માંથી જ આપણને કોઈ એટમ છે, એલિમેન્ટ છે એ મળે છે. હા, અનધર થિંગ કે કોઈ વાર તમને ખબર હોય તો આપણે એવું કહે છે કે કોઈ પ્લેનેટ છે એના ઉપરથી કોઈ નાનો પોર્શન છે અથવા તો કોઈ સ્ટોન છે એ અર્થ ઉપર આવ્યો છે તો એની અંદર પણ તમને કોઈ એલિમેન્ટ છે, મેટલ છે તમને મળી શકે. બટ મોસ્ટલી આપણને મેટલ્સ ક્યાંથી મળે છે? તો મોસ્ટલી મેટલ્સ આપણને ફ્રોમ ધ અર્થ ક્રસ્ટ માંથી મળે છે. હવે જે અર્થ ક્રસ્ટ માંથી આપણને મેટલ મળી છે એ મેટલ ઓલવેઝ બે રીતે શો કરીએ છીએ. ફર્સ્ટ વન is known as ore, ORE, and second one is known as minerals. તો આ બે રીતે આપણને શું મળે છે? મેટલ છે એ મળે છે. ઇફ તમે 10th પછી સાયન્સ લેશો, સાયન્સમાં તમે 12th માં આવશો ને ત્યારે 12th ના કેમિસ્ટ્રીમાં તમને આ બંને વર્ડ ફરીથી દેખાશે એઝ વેલ એઝ આનું પ્યોરિફિકેશન કઈ રીતના થાય છે કોઈ પણ મેટલ હોય તે પ્યોરિફિકેશન પણ ત્યારે સમજાવશે, બરાબર. પણ અત્યારે આપણે એનું પ્યોરિફિકેશન ને બધું લેવાની જરૂર નથી. અત્યારે જસ્ટ આપણે શું કહેવાનું છે? ઓર અને મિનરલ્સ. હવે જો અર્થ ક્રસ્ટ માંથી મારી પાસે રિએક્ટિવિટી સિરીઝ છે તો હું રિએક્ટિવિટી સિરીઝ વાઇઝ ચેક કરીશ ને તો અલગ અલગ રિએક્ટિવિટી મળે છે. એક હાયર રિએક્ટિવિટી છે, એક લોઅર રિએક્ટિવિટી છે. તો જે ટોપ ઓફ ધ રિએક્ટિવિટી સિરીઝ છે ને એ બધા ઇઝીલી કમ્બાઇન્ડ ફોર્મમાં તમને જોવા મળશે. એ કોઈની જોડે રિએક્ટ થઈ ગયેલા છે કારણ કે કેવા છે? મોર રિએક્ટિવ છે. બટ હાઇડ્રોજન પછીના છે જે ઇટ મીન્સ કે મર્ક્યુરી છે, કોપર છે, તમારો સિલ્વર છે, ગોલ્ડ છે, એમાં મેઇનલી સિલ્વર એન્ડ ગોલ્ડ કે બહુ લિસ્ટ રિએક્ટિવ છે. તો એ લિસ્ટ રિએક્ટિવ એલિમેન્ટ્સ છે ને એ શું કરે છે? તો એ કમ્બાઇન્ડ ફોર્મમાં જોવા નથી મળતા. ક્યારેક ક્યારેક જ કમ્બાઇન્ડ ફોર્મમાં હોય, બાકી એ પ્યોર સ્ટેટમાં જોવા મળે. તો જે અર્થ ક્રસ્ટમાંથી મોર રિએક્ટિવ હતા કે જેની કમ્બાઇન્ડ ફોર્મ મળે છે એ કમ્બાઇન્ડ ફોર્મ વાળા હોય ને એમના માટે આ બે વર્ડ યુઝ થાય, મીન્સ ઓર એન્ડ મિનરલ્સ. હવે મેઇન ટર્મ કે તમારે ઓર્સ છે અને મિનરલ્સ છે એનો મીનિંગ શું? જો તમારે એક મિનરલ્સ યાદ રાખવાનું, ઓર ઓટોમેટિક યાદ રહી જશે. મિનરલ્સ નો મીનિંગ થાય કે જેની અંદરથી પરસેન્ટેજ પ્રપોઝિશન્સ મોર હોય ફોર ધ મેટલ. એટલે હું એવું કહું કે મને જે કોઈ પણ મિનરલ્સ છે મળ્યા છે એમાંથી 80% ઓફ આયન છે અને 20% જ ઇમ્પ્યુરિટી છે. It means maximum percentage of metal is present in any kind of the ore. They are all known as minerals. બરાબર. બાકી અર્થ ક્રસ્ટ માંથી જે મને મળ્યું છે એઝ ઇટ ઇઝ એનું એ રાખવું તો એ શું છે? ઓર છે. તો ઓર અને મિનરલ્સ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? અર્થ ક્રસ્ટ માંથી જે ડાયરેક્ટલી મળ્યું ડાયરેક્ટલી આપણે એને સેપરેટ કરીએ છીએ, પ્યોરિફાઈ કરીએ છીએ તો એ ઓર છે. બટ મને ખબર છે કે આની અંદર સૌથી વધારે percentage proportion certain metal ના છે. They are all known as minerals. તો આ મેઇન ટર્મ તમને તમારી થિયરીમાં સમજાવેલી છે. ચેક કરો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 49, occurrence of metal. The earth crust is the major source of metal. આપણો earth crust છે એ શું છે? આપણા માટે major source છે. Sea water also contains some soluble salt contains sodium chloride, magnesium chloride, etc. ઓલરેડી સેકન્ડ ચેપ્ટર ની અંદર ડિસ્કસ કર્યું હતું. નેચર ઓફ સોલ્ટ હતા ને અથવા તો ફેમિલી ઓફ સોલ્ટ ત્યારે કે કોઈ પણ આપણું સી વોટર છે એમાં જરૂરી નથી કે ખાલી NaCl જ હોય, મીન્સ સોડિયમ ક્લોરાઇડ જ હોય. એની અંદર તો ઘણા બધા સોલ્ટ છે. તે આ બધા સોલ્ટ ની અંદરથી બે એક્ઝામ્પલ આપ્યા છે આપણને, NaCl અને MgCl2. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય તો એને એક્સટ્રેક્ટ કરીને એનું સેપરેશન ફોર્મ કરું તો પણ એમાંથી મેગ્નેશિયમ છે મળી શકે છે. NaCl માં ઈ સેમ કેસ. બટ NaCl નો સોડિયમ છે ને અર્થ ક્રસ્ટ માંથી સૌથી વધારે આપણને મળી શકે છે. સો એનો યુઝ આપણે એ રીતે કરીએ છીએ, એને સી વોટર માંથી ઓછો બહાર કાઢીએ છીએ. અંડરલાઈન the element or compound which occur naturally in the earth crust are known as minerals. જે આપણને નેચરલી મળ્યા છે બધા શું છે? મિનરલ્સ છે. and at some place minerals contain a very high percentage of particular metal and metal can be profitably extracted from it. Minerals ની અંદર and these minerals are called as ores. તો minerals and ores છે આ બંનેનો મેઇન ડિફરન્સ તમને અહીંયા શો કરેલો છે. now extraction of metal. હવે જો તમારે extraction of metal છે એમાંથી મોસ્ટલી શોર્ટ ક્વેશ્ચન છે, MCQs છે, એ જ કન્ડિશન પૂછાયેલી છે.
હવે તમારે એ એક્સટ્રેક્શન ઓફ મેટલ યાદ રાખવું હોય ને તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 50 ઉપર એક ફ્લો ચાર્ટ આપેલો છે, ચેક કરો. હવે જો આપણે સ્ટાર્ટ કરીએ એમાં ફર્સ્ટ ઓફ ઓલ થિયરી છે આપણી extraction of metal. તો લાસ્ટ યર નહીં સોરી જીએસસીબી નું સ્ટેટ બોર્ડ હતું ને ત્યારે એનસીઆરટી નું હતું ને ત્યારે આની ટોટલી પ્યોરિફિકેશન ટેકનિક આવતી હતી, એટલે કે કઈ રીતના આપણે એક્સટ્રેક્ટ કરીએ ને એ. જો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ તમને અર્થ ક્રસ્ટ થ્રુ ઓર્સ મેલી છે, મિનરલ્સ મેળ્યા છે, એનું તમે શું કરો છો તો ફર્સ્ટ ઓફ ઓલ ટોટલી 5 સ્ટેપ ની અંદર એની રિએક્શન ફોર્મ થાય. યાદ રાખજો, તમારા સિલેબસમાં નથી પણ યાદ રાખશો તો ઈઝીલી તમારો ફ્લો ચાર્ટ કમ્પ્લીટ થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ એનું જે ઓર મળી છે અથવા તો કોઈ મિનરલ છે એને શું ફોર્મ કરવામાં આવે તો પાવડરિંગ ફોર્મ કરાવવામાં આવે, એટલે કે એનો ભૂકો કરી નાખો. સેકન્ડ થિંગ એમાંથી શું કરવામાં આવે છે તો કોન્સન્ટ્રેશન ઓફ ઓર. હવે જો અહીંયા કોન્સન્ટ્રેશન નો મીનિંગ આપણે જે અત્યાર સુધી કોન્સન્ટ્રેશન શીખ્યા છીએ ને એવી કોન્સન્ટ્રેશન્સ નથી. ઇટ મીન્સ મોલારિટી, નોર્માલિટી એવું બધું કંઈ આવતું નથી. આની અંદર કોન્સન્ટ્રેશન ઓફ ઓર ઇટ મીન્સ કે એને શું કરવાની છે કલેક્ટ કરવાની છે, બરોબર. એ કલેક્ટ થઈ જાય પછી એના પછીનું થર્ડ સ્ટેપ છે, એની અંદર આવે છે બે રિએક્શન, ધેટ રોસ્ટિંગ એન્ડ સેકન્ડ વન કેલ્સિનેશન. આ બંનેનું કામ શું છે રોસ્ટિંગ એન્ડ કેલ્સિનેશન નું? તો એ કોઈ પણ મેટલ હોય એ મેટલનો શું બનાવી દે છે ઓક્સાઇડ બનાવે છે. ઇટ મીન્સ રોસ્ટિંગ હોય કેલ્સિનેશન હોય એ શું કરશે મેટલ ઓક્સાઇડ ક્રિએટ કરશે. હવે ઓક્સાઇડ છે, ઓક્સિજનને રિમૂવ કરવો હોય તો આપણે ખબર છે કે શું કરવું પડશે રિડક્શન ફોર્મ કરવું પડે તો જ ઓક્સિજન રિમૂવ થશે. તો ફોર્થ સ્ટેપ કયો આવે છે રિડક્શન. અને ફિફ્થ સ્ટેપ શું આવે છે ધેટ રિફાઇનિંગ. તો નોર્મલી આ 5 સ્ટેપ છે કે આ 5 સ્ટેપ થ્રુ આપણે શું કરીએ છીએ કોઈ પણ મેટલ છે XYZ તો આ બધી જ મેટલનું પ્યોરિફિકેશન ફોર્મ કરીએ છીએ, બરાબર. હવે જો ચેક કરો, પહેલા મેં પાવડર ફોર્મ કર્યો, પછી આ બધા પાવડર હતા એને અલગ અલગ રિએક્શન વાઇઝ અલગ અલગ સેપરેટ એના નેગેટિવ આયન વાઇઝ શું કરીએ છીએ એને કલેક્ટ કરીએ છીએ. કલેક્ટ થઈ જાય પછી એના ઉપર એનો ઓક્સાઇડ બનાવીએ, ઓક્સાઇડ પછી એનું રિડક્શન થાય એટલે ઓક્સિજન જતો રહેશે એટલે ખાલી મેટલ રહેશે અને એ મેટલનું પછી રિફાઇનિંગ એટલે કે પ્યોરિફિકેશન આપણે ફોર્મ કરીએ છીએ. તો આ જ રીતે કોઈ પણ મેટલ છે એ શું થાય છે એક્સટ્રેક્ટ થાય છે. હવે મેઈન વસ્તુ કે આ એક્સટ્રેક્શન માટે આપણને અલગ મેથડ થી શો કર્યું છે, બરાબર. એટલે કે આપણને એક આખો ફ્લો ચાર્ટ છે એ શો કરીને આપ્યો છે. જો ફ્લો ચાર્ટ ડ્રો નથી કરવાનો પણ આપણને એની અંદર શું શું થાય છે ને એ ખબર હોવી જોઈએ. જો ફર્સ્ટ ઓફ ઓલ તમે પેજ નંબર 50 ઉપર જોશો ને તો ત્યાં એટ ધ અપર પોર્શન તમને રિએક્ટિવિટી સિરીઝ દેખાડી છે. એમાં હાઈલી રિએક્ટિવ, મીડિયમ રિએક્ટિવ એન્ડ લીસ્ટ રિએક્ટિવ એવા અલગ અલગ સેપરેશન 3 લાઇન્સ દોરેલી છે. એમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ તો આ બધા જ છે એ બધા કયા છે મોર રિએક્ટિવ છે. આપણે તે ઝિંક, આયર્ન, લેડ, કોપર તો બધા કેવા છે મીડિયમ રિએક્ટિવ. એન્ડ લાસ્ટ વન Ag and Au સિલ્વર એન્ડ ગોલ્ડ આ બધા કેવા છે લીસ્ટ રિએક્ટિવ છે. તો આપની રિએક્ટિવિટી વાઇઝ શું કરવાના છે આપણે સેપરેટ કરવાના છે. હવે જો ફર્સ્ટ ઓફ ઓલ મેં 3 લેયર્સ અલગ અલગ કર્યા તો અહીંયા હું એટ ધ સેન્ટર લખું છું ઓર અને એ ઓર ઉપરથી હું એના 3 સેપરેટ લેયર છે એને ફોર્મ કરું છું. ફર્સ્ટ જે છે એને કહું છું મોર રિએક્ટિવ, સેકન્ડ છે એને કહીએ છીએ આપણે મીડિયમ રિએક્ટિવ અને લાસ્ટ છે એ કેવા છે લીસ્ટ રિએક્ટિવ. તો 3 પોર્શન આપણે કર્યા, એક મોર રિએક્ટિવ, એક મીડિયમ રિએક્ટિવ અને એક લીસ્ટ રિએક્ટિવ, બરાબર. પણ ચેક કરશો ટેક્સ્ટ બુકમાં તો અહીં લખ્યું છે ઓર, એના પછી લખ્યું છે કોન્સન્ટ્રેશન ઓફ ઓર. કોન્સન્ટ્રેશન ઓફ ઓર એટલે આપણો આ સેકન્ડ સ્ટેપ થાય. પહેલા તમે એનો પાવડર કર્યો છે, પછી શું કર્યું છે એનું કોન્સન્ટ્રેશન ઓફ ઓર છે એને શું કર્યું છે. હવે ચેક કરો આપણે શું કરવાનું છે રોસ્ટિંગ ઓર કેલ્સિનેશન કરવાનું છે, બરાબર. હવે જો રોસ્ટિંગ ઓર કેલ્સિનેશન ફોર્મ કરવું હોય ને એ પહેલા આપણે થોડી રિએક્ટિવિટી સિરીઝને યાદ કરવી પડશે. હવે રિએક્ટિવિટી સિરીઝને યાદ કરીએ ને તો એમાં આપણે 3 પોર્શન કર્યા હતા મોર રિએક્ટિવ, મીડિયમ અને લીસ્ટ.
તો જે મોર રિએક્ટિવ હશે એ ઓલવેઝ ફ્રોમ ધ અર્થ ક્રસ્ટ આપણને કમ્બાઇન્ડ ફોર્મમાં જોવા મળશે. હવે કમ્બાઇન્ડ ફોર્મ છે એટલે ઈઝીલી બાય રોસ્ટિંગ ઓર કેલ્સિનેશન એ ઈઝીલી સેપરેટ થઈ શકે નહીં. ધેટ્સ વાય મોર રિએક્ટિવ છે એના માટે આપણે શું કરવું પડશે? ઇલેક્ટ્રોલિસિસ ફોર્મ કરવું પડશે. આ ઇલેક્ટ્રોલિસિસ એટલા માટે કરવું પડ્યું કારણ કે જો બોન્ડ જે છે એમના વચ્ચેનો એ બોન્ડ જો વીકલી બોન્ડેડ હોય તો તમે રોસ્ટિંગ કેલ્સિનેશન થી ડાયરેક્ટ તમે મેટલ ઓક્સાઇડ બનાવી શકો. પણ જો સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન થી કનેક્ટ થયેલા હોય તો પોટેશિયમ છે, સોડિયમ છે, બધા સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન થી કનેક્ટ થયા છે તો એના માટે આપણે શું કરવું પડશે? ઇલેક્ટ્રોલિસિસ છે, ઇલેક્ટ્રોલિસિસ ને ફોર્મ કરવું પડે છે. હવે એ જ કન્ડિશન વિચારો મીડિયમ છે એ મીડિયમ માટે. તો મીડિયમ હશે ને એ તો એના માટે તો આપણે ખબર છે કઈ પ્રોસેસ યુઝ થાય છે? રોસ્ટિંગ ઓર કેલ્સિનેશન. તો એ રોસ્ટિંગ ઓર કેલ્સિનેશન છે એના માટે જો ટેક્સ્ટ બુક માં આ રીતે બે હશે, અહીંયા લખ્યું હશે કાર્બોનેટ containing ore અને નીચે લખ્યું હશે કેલ્સિનેશન. અને આ સાઈડ લખ્યું હશે સલ્ફાઇડ containing ore અને નીચે લખ્યું હશે રોસ્ટિંગ. આનો મીનિંગ તમારે યાદ રાખવું હોય તો આવું પ્રોસેસ કઈ રીતના શું થયું તો યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું છે RS કા K. નોર્મલી RS છે ને એ જે ડ્રિંક કરતા હોય ને બધા એમ કે RS એટલે રોયલ સ્ટેક, પણ આપણે રોસ્ટિંગ માં કઈ ઓર હશે તો સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર હશે. બરોબર? યાદ રાખવું હોય તો RS માં R શું છે તો રોસ્ટિંગ, S એનો મીનિંગ કે રોસ્ટિંગ માં કઈ યુઝ થાય છે તો ઓલવેઝ સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર લાઈક ZnS, PbS etc. તો અહીંયા S છે એ સલ્ફાઇડ છે અને લેડ છે એ શું છે એનો મેટલ છે. તો સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર છે એમાંથી એક્સટ્રેક્ટ કરું તો મને ઝિંક મળી શકે, લેડ મળી શકે ઓર એલ્સ સલ્ફાઇડ માં જેટલા પણ એની ઓર્સ હશે એ બધા મળી શકે. સેમ ટુ સેમ કાનો મીનિંગ થાય કાર્બોનેટ કન્ટેનિંગ કે ઇટ મીન્સ ધેટ કેલ્સિનેશન. બરોબર? તો કાર્બોનેટ કન્ટેનિંગ એમાં શું યુઝ થાય છે? કેલ્સિનેશન પ્રોસેસસ યુઝ થાય. ફોર એક્ઝામ્પલ મારી પાસે છે CaCO3, MgCO3 તો આ બધા એક્ઝામ્પલ્સ છે ના છે તો એ કાર્બોનેટ કન્ટેનિંગ ના એક્ઝામ્પલ્સ છે. હવે તમે લાસ્ટ ચેક કરો કે મેટલ જે લો રિએક્ટિવ છે એ લો રિએક્ટિવ હશે ને એની અંદર ઓલવેઝ એક જ મેટલ જોવા મળે છે અથવા એક જ પ્રોસેસ જોવા મળે તો એ કઈ મળે છે તો એની અંદર પણ સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર્સ છે એ જોવા મળશે. હવે યાદ છે આપણને સલ્ફાઇડ કન્ટેનિંગ હોય તો ઓલવેઝ RS ઇટ મીન્સ રોસ્ટિંગ શો કરશે. તો આપણું થર્ડ સ્ટેપ છે એ કમ્પ્લીટ થયું કે રોસ્ટિંગ એન્ડ કેલ્સિનેશન થ્રુ આપણે શું કરીએ છીએ? મેટલમાંથી મેટલ ઓક્સાઇડ બનાવી દઈએ છીએ. હવે આપણને ફોર્થ સ્ટેપ ખબર છે કે જ્યારે રોસ્ટિંગ કેલ્સિનેશન યુઝ થતા હોય તો એના પછીનું ફોર્થ સ્ટેપ શું આવશે? રિડક્શન જ આવે. હવે એ રિડક્શન છે એનાથી તમે શું કરો છો તો ઓક્સિજનને રિમૂવ કરો છો. તો હવે ઓક્સિજન રિમૂવ થયો એના પછી શું થશે તો ઓક્સિજન રિમૂવ થયો તો અહીંયા ચેક કરો તો આ બેની પ્રોસેસ થ્રુ આપણે શું બનાવી દઈએ છીએ તો મેટલ ઓક્સાઇડ બનાવીએ છીએ અને મેટલ ઓક્સાઇડ માંથી આપણે બાય ધ રિડક્શન શું ફોર્મ કરીએ છીએ? પ્યોર મેટલ છે એને ફોર્મ કરીએ છીએ. હવે તમે મેટલ લખીને નીચે પછી રિફાઇનિંગ લખો તોય ચાલે, પ્યોર મેટલ લખો તો પણ ચાલે. સેમ ટુ સેમ રોસ્ટિંગ હતું એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું બનાવશે? મેટલ ઓક્સાઇડ માંથી બાય ધ રિડક્શન એ શું કરે છે? મેટલ બનાવશે અને પછી એટ લાસ્ટ શું કરીએ છીએ? આપણે એનું રિફાઇનિંગ કરીએ છીએ. હવે એ જ કેસ અહીંયા ઇલેક્ટ્રોલિસિસ કરી દીધું એટલે એમાંથી જ પોતે જ શું મળી જશે? પ્યોર મેટલ મળશે. એ ને કઈ સાઈડ? કેથોડ સાઈડ. યાદ કરો આ રીતે આપણી પાસે ઇલેક્ટ્રોડ્સ હતા, બેટરીથી કનેક્ટ કરી નાખતા હતા તો અહીંયા એને OH મૂક્યું છે સપોઝ તો એને OH છે ઇટ મીન્સ ધેટ કે OH માઈનસ છે એ એનોડ સાઈડ જશે, Na પ્લસ છે તો કેથોડ સાઈડ જશે. તો આ રીતે અહીંથી જ આપણને કઈ મેટલ મળી જાય છે? પ્યોર મેટલ મળી જશે. એટલે અહીંયા ફર્ધર એ આગળ રિએક્શન ન કરતું, ઇલેક્ટ્રોલિસિસ કરો એટલે ડાયરેક્ટલી પ્યોર મેટલ મળી જાય. પણ કયા? તો જે મોર રિએક્ટિવ છે એના માટે. મીડિયમ રિએક્ટિવ હોય તેની પાસે બે ઓર હશે, કાર્બોનેટ કન્ટેનિંગ ઓર સલ્ફાઇડ કન્ટેનિંગ. એ કેલ્સિનેશન હોય, રોસ્ટિંગ પ્રોસેસ ફોર્મ કરે અને મેટલ ઓક્સાઇડ બનાવશે. મેટલ ઓક્સાઇડ બની જાય પછી એનું રિડક્શન કરવું એટલે શું મળી જાય? પ્યોર મેટલ.
ઓલસો તમે મેટલ લખીને લાસ્ટ સ્ટેપ રિફાઇનિંગ શો કરી શકો. અહીંયા લીસ્ટ રિએક્ટિવ છે તેની અંદર એક જ ઓર્સ જોવા મળે છે સલ્ફાઇડ માં રોસ્ટિંગ થશે, મેટલ ઓક્સાઇડ બનાવશે, એનું રિડક્શન કરો, મેટલ મળે અને પછી એનું શું કરી દેવાનું રિફાઇન. તો આ રીતે તમારો ફ્લો ચાર્ટ છે એ બાય ધ રિએક્ટિવિટી સિરીઝ શું થાય છે કમ્પ્લીટ થાય છે. બરોબર. હવે ચેક ટેક્સ્ટ બુક ની અંદર આપણને જે લાઈન વાઇઝ સમજાવ્યું છે ને એને ચેક કરો. પેજ નંબર 49 3.4.1 extraction of metal. You have learned about the reactivity series of the metal, and having this knowledge you can easily understand how a metal is extracted from its ore. તો આપણને ઓલરેડી ખબર છે કે રિએક્ટિવિટી સિરીઝ શું છે અને રિએક્ટિવિટી સિરીઝ પરથી આપણે શું કરીએ છીએ આખું એક્સટ્રેક્શન ઓફ મેટલ છે એને શો કરીએ છીએ. Some metals are found in earth crust in the free state. એટલે earth crust માંથી જ આપણે કેવી મળે છે free state માં મળતી હોય તો તમે ડાયરેક્ટલી એનું પ્યોરિફિકેશન કરી શકો. Some are found in the form of their compound. અમુક છે કેવા છે કમ્બાઇન્ડ ફોર્મમાં જોવા મળે છે. કમ્બાઇન્ડ ફોર્મ હોય એટલે મોર રિએક્ટિવ હશે. The metal at the bottom of the activity series are the least reactive. ખબર છે કે સિલ્વર ગોલ્ડ છે એ બધા કેવા છે least reactive છે. And they are often found in a free state. એટલે કે એ લોકો જ કેવા મળે છે free state ની અંદર જોવા મળે છે. After that page number 50. For example, gold, silver, platinum, copper are found in the free state. Underline. So from the nature આપણને કયા free state ની અંદર જોવા મળે છે. Copper and silver are also found in the combined state as their sulfide or oxide ores. તો આ મેઇન ટર્મ છે કે લીસ્ટ રિએક્ટિવ છે એમાંથી કોપર છે એન્ડ સિલ્વર છે આ બંને આપણને સલ્ફાઇડ ઓર ઓક્સાઇડ કન્ટેનિંગ ઓર વાઇઝ શું થાય છે જોવા મળે છે. Now the metal at the top of the activity series, more reactive, sodium, potassium, calcium, magnesium, aluminum, are so reactive that they are never found in nature as a free element. એટલે કે આ બધા કેવા છે કોકની જોડે કમ્બાઈન થયેલા છે કારણ કે પોતે જ મોર રિએક્ટિવ છે. In the metal in the middle of the activity series, means that zinc, iron, lead, etc. are moderately reactive. Moderately એટલે somehow શું કરે છે રિએક્શન્સ ફોર્મ કરેલી હશે. બોન્ડ હશે પણ એ બોન્ડ વીક ફોર્મ થયેલા હશે. They are found in the earth crust mainly as oxide, sulfides and carbonates. Oxide હોય એટલે આપણને તો મેટલ ઓક્સાઇડ મળી જાય. બટ જો કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન રોસ્ટિંગ માં સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર્સ નો યુઝ કરીશું. You will find that the ore of many metals are oxide. જે ઓર છે એની અંદર મોસ્ટલી બધા ની અંદર હોય છે ઓક્સાઇડ ની અંદર જોવા મળશે. This is because the oxygen is very reactive element and is very abundant on the earth. अर्थ ના ઉપરથી આપણને એટલે એટમોસ્ફિયર જ પોતે 21% જોવા મળે છે. એટલે કોઈ પણ મેટલ ની સરફેસ હશે ત્યાં ડાયરેક્ટલી ફટાફટ કોણ રિએક્શન ફોર્મ કરે છે તો ઓક્સિજન છે એ ડાયરેક્ટલી એની જોડે શું કરે છે રિએક્શન ફોર્મ કરી આપે છે. Thus on the basis of the reactivity we can group the metal into the following three categories. કઈ categories છે જો metal of low reactivity, metals of medium reactivity and metal of high reactivity. તો ત્રણ સેપરેશન તમે ફોર્મ કર્યા છે અને ત્રણ સેપરેશન વાઇઝ શું કરીએ છીએ આપણે અલગ-અલગ ગ્રુપ એના સેપરેટ કરીએ છીએ ફ્રોમ ધ રિએક્ટિવિટી સિરીઝ. Different technique are to be used for the obtaining metal falling in each category. જો મોર રિએક્ટિવ છે કમ્બાઇન્ડ ફોર્મમાં જશે. કમ્બાઇન્ડ ફોર્મમાં એટલે આપણે ડાયરેક્ટલી એનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો એ આપણને શું આપી દેશે પ્યોર મેટલ આપી દેશે. બટ જો મીડિયમ રિએક્ટિવ હોય તો એ ત્રણ પ્રકારની હોય ઓક્સાઇડ, કાર્બોનેટ ઓર સલ્ફાઇડ. તો ઓક્સાઇડ હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી ડાયરેક્ટલી રિડક્શન કરી તમને પ્યોર મેટલ મળી જશે. બટ જો કાર્બોનેટ કન્ટેનિંગ હોય કે પછી સલ્ફાઇડ કન્ટેનિંગ હોય તો કાર્બોનેટ ઓર સલ્ફાઇડ કન્ટેનિંગ હશે એટલે શું કરશે કે આઈધર કેલ્સિનેશન આઈધર રોસ્ટિંગ. આ કેલ્સિનેશન રોસ્ટિંગ નું કામ શું છે તો મેટલ ઓક્સાઇડ બનાવવાનું. તો મેટલ ઓક્સાઇડ બનાવશે પછી એનું રિડક્શન કરો એટલે તમને શું આપી દેશે પ્યોર મેટલ આપી દેશે. બટ જો લીસ્ટ રિએક્ટિવ હોય તો એ ખાલી બેઝ સ્ટેટમાં અને બેઝ મેટલ મળે છે કોપર એન્ડ સિલ્વર either in oxide either in sulfide. તો સલ્ફાઇડ માં મળી તો રોસ્ટિંગ કરશું પાછું મેટલ ઓક્સાઇડ રિડક્શન મેટલ અને રિફાઇનિંગ કરી દે એટલે પ્યોર મેટલ મળી જાય. Several steps are involved in the extraction of pure metal from ores. A summary of these steps in given figure 3.10. Each step is explained in detail in the following section. The following section ની અંદર આપણે આ બધું ડિટેલમાં સમજાવ્યું પણ આ તમારા 12th ની અંદર તમને બહુ ડિટેલમાં સમજાવેલું છે. હું માઇનર થોડી એક્ઝામ્પલ્સ તરીકે વાત કરું
સપોઝ મારી પાસે કાર્બોનેટ કન્ટેનિંગ કોઈ ઓર છે, તો કાર્બોનેટ કન્ટેનિંગ ઓર છે એમાં હું એક્ઝામ્પલ લઉં છું MgCO3. જો હું આને હીટ કરીશ તો એ શું કરશે, કાર્બોનેટ છે એટલે સેલ્ફ આયોનાઇઝ થશે અને આયોનાઇઝ થઈને શું બનાવશે CO2NO અને આ ઓક્સિજન મેગ્નેશિયમ પાસે જાય એટલે શું બનાવી દે MgO CO2. તો અહીંયા ચેક કરો તો મેટલ કાર્બોનેટ કન્ટેનિંગ હતી એમાંથી શું બની ગયો એનો ઓક્સાઇડ છે ક્રિએટ થાય છે. હવે હું રિડક્શન ફોર્મ કરું તો રિડક્શન કઈ છે એટલે આ ઓક્સિજન જશે એટલે મને શું મળી જશે પ્યોર મેટલ છે એ મળી જાય છે. તો આવું જ એક એક્ઝામ્પલ છે એ સલ્ફાઇડ કન્ટેનિંગ માટે ચેક કરીએ. સપોઝ મારી પાસે છે ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડ છે. હવે આ ઝિંક સલ્ફાઇડ છે એને તમારે એટમોસ્ફિયરિક ઓક્સિજન જોડે બર્ન કરાવવાનો છે, એટલે કે એને O2 ની પ્રેઝન્સમાં શું કરાવવાની રિએક્શન ફોર્મ કરાવડાવવાની છે. તો O2 ની પ્રેઝન્સમાં રિએક્શન ફોર્મ કરશો એટલે ટોટલી જે સલ્ફર છે એ ક્યાં જતો રહેશે ઓક્સિજન પાસે જશે અને ઓક્સિજન પાસે જઈને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ બનાવશે. ઓલસો જે ઝિંક છે ને એ એનો ઓક્સાઇડ ક્રિએટ કરે, બરાબર, એટલે કે મેટલનો ઓક્સાઇડ છે એ બનશે. હવે આ બેલેન્સ્ડ નથી, એને બેલેન્સ્ડ કરવી પડશે. હવે બેલેન્સ્ડ કરવી હોય તો તમારે શું કરવાનું 2ZnS કરો એટલે અહીંયા 2 યુઝ થશે, અહીંયા પણ 2 યુઝ થશે કારણ કે સલ્ફર પણ 2 છે, ઝિંક પણ 2 છે. ચેક કરો ઓક્સિજન કેટલા થયા તો 2 ઓક્સિજન્સ 2 2 are 4 ઓક્સિજન્સ, ઇટ મીન્સ ટોટલી 6. સો અહીંયા શું આવશે 3O2. તો આ રિએક્શન છે એને પણ તમારે હીટ કરવાની, મીન્સ ZnS છે એને તમે ઓક્સિજનની પ્રેઝન્સમાં બર્ન કરવું એટલે શું બનાવે છે મેટલ ઓક્સાઇડ એન્ડ સલ્ફર ડાયોક્સાઇડ. જે ગેસ મળ્યા ને એ આપણા માટે કામના નથી, બરાબર, પણ આપણે તો શું જોઈએ છે મેટલ ઓક્સાઇડ. આનું રિડક્શન કરો એટલે મને શું મળી જશે ઝિંક છે એ મળી જાય છે. તો આ રીતે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ ની અંદરથી આપણને શું મળે છે તો આખી પ્રોસેસ અંદરથી આપણને કોઈ મેટલ છે એ પ્યોર થયેલી જોવા મળે છે. અનધર થિંગ કે અહીંયા ચેક કરો સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર છે, ઝિંકની સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર છે. તો ઝિંકની સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર છે તો એ કઈ પ્રોસેસ યુઝ કરે છે તો રોસ્ટિંગ. કાર્બોનેટ કન્ટેનિંગ છે ઇટ મીન્સ કેલ્સિનેશન. તો ચેક કરો બંનેમાં શું બનાવે છે મેટલના ઓક્સાઇડ છે, મેટલના ઓક્સાઇડને ક્રિએટ કરે છે. સો આ પ્રોસેસ થ્રુ આપણે કોઈ પણ મેટલ છે એનું એક્સટ્રેક્શન ઈઝીલી કરી શકીએ. એને યાદ રાખવું હોય તો આ મેઇનલી 5 સ્ટેપ યાદ રાખવાના. પહેલા પાવડર ફોર્મ કરવાનો, પછી એનું કોન્સન્ટ્રેશન ફોર્મ કરવાનું, પછી એનું રોસ્ટિંગ કેલ્સિનેશન એટલે મેટલ ઓક્સાઇડ બને, મેટલ ઓક્સાઇડમાંથી પાછું રિડક્શન અને રિફાઇનિંગ. રોસ્ટિંગ કેલ્સિનેશન માટે RS કાકે રોસ્ટિંગ હોય તો સલ્ફાઇડ, કાર્બોનેટ કન્ટેનિંગ હોય તો કેલ્સિનેશનનો આપણે યુઝ કરીએ છીએ.